નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 4 નિરુપાધિક સંવિધાનનો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે કયો ટોપિક? કે સંવિધાનનું પ્રામાણ્ય તપાસવા માટેના નિયમો અને તેના ભંગથી થતા દોષોની સમજૂતી મેળવી રહ્યા છીએ. મિત્રો, મારી તમને બધાને વિનંતી કે હું તમને સંવિધાનનું પ્રામાણ્ય તપાસવા માટેના નિયમો સમજાવું એ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકન આપેલો છે, એને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. મિત્રો, મારી તમને બીજી એક ખાસ વિનંતી છે કે મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. કેમ? કારણ કે હું વિડીયોના અંતમાં જ તમને કોઈ ટેકનિક કે ટિપ્સ આપીશ જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો મિત્રો, શરૂ કરીએ. અહીંયા સંવિધાનનું પ્રામાણ્ય તપાસવા માટેના નિયમો અને તેના ભંગથી થતા દોષો. જુઓ મિત્રો, મેં તમને અત્યારે સુધી સંવિધાનનું પ્રામાણ્ય તપાસવા માટેના કુલ 6 નિયમમાંથી એક નિયમની આપણે સમજૂતી મેળવી. મિત્રો, ઇર્વિંગ કોપી નામના તર્કશાસ્ત્રીએ સંવિધાનનું પ્રામાણ્ય તપાસવા માટેના કુલ 6 નિયમો આપ્યા છે. જો આ 6 નિયમોનું પાલન થાય તો જ સંવિધાન પ્રમાણભૂત બને છે. નહીં તો કોઈ પણ એક નિયમનો ભંગ થાય તો તે સંવિધાનમાં દોષ થાય છે અને સંવિધાન અપ્રમાણભૂત બને છે. તો આપણે એક નિયમ જોઈ ગયા જેને આપણે પદ ચતુષ્ટયના દોષ તરીકે ઓળખીએ છીએ. તો પદ ચતુષ્ટયના દોષને સમજ્યા. અત્યારે હવે હું તમને બીજો દોષની સમજૂતી આપું છું. વ્યાવર્તક આધાર વિધાનનો દોષ ઉદાહરણ સહિત આપણે હવે સમજીએ. મિત્રો, વ્યાવર્તક આધાર વિધાનના દોષની સમજૂતી મેળવીએ. વ્યાવર્તક આધાર વિધાનના દોષને સમજીએ પહેલાં ઇર્વિંગ કોપી માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનનો બીજો નિયમ શું કહે છે? જો અહીંયા નિયમ લખ્યો છે, જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તેવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. ફરીથી કહું છું, આ નિયમ છે મિત્રો, જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય. કેવા હોય? નિષેધવાચક હોય તેવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. ઇર્વિંગ કોપી આ નિયમ બનાવ્યો છે. હવે તમને એમ કે આ નિયમ કેમ બનાવવામાં આવ્યો, કેવી રીતે આ નિયમની સમજૂતી મેળવવી હોય તો મિત્રો, હું તમને પહેલાં આ નિયમને સમજાવી દઉં. અહીંયા આપણે નિયમને સમજીએ. જુઓ કે માન્ય રૂપવાળું સંવિધાન હોય તો એમાં પ્રથમ સાધ્ય વિધાન જ હોય, બીજું પક્ષ વિધાન જ હોય અને ત્રીજું ફલિત વિધાન જ હોય. નંબર 2, માન્ય રૂપવાળું સંવિધાન હોય એમાં ફલિત વિધાનમાં કયા 2 પદો હોય છે? પક્ષપદ અને સાધ્યપદ. તમને ખબર હોવી જોઈએ કે ફલિત વિધાન એટલે પસા. નંબર 2, આગળ કે સાધ્ય વિધાનમાં માન્ય રૂપવાળું સંવિધાન હોય તો સાધ્ય વિધાનમાં કયા 2 પદો હોય છે? તો એક સાધ્યપદ અને મધ્યપદ અથવા મધ્યપદ અને સાધ્યપદ. પક્ષ વિધાનમાં કયા 2 પદો હોય છે? પક્ષપદ અને મધ્યપદ. તો મિત્રો, અહીંયા એક વાત સમજો કે આ નિયમ શું કહે છે કે બંને આધાર વિધાનો નિષેધવાચક હોય. કેવા હોય? નિષેધવાચક હોય. મિત્રો, ખાસ સમજવાનું કે નિષેધવાચક વિધાનનો અર્થ શું થાય. નિષેધવાચક વિધાનનો અર્થ એવો થાય કે 2 વર્ગ વચ્ચે એટલે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, આ 2 વર્ગો વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો નિષેધ થયેલો હોય છે. ફરીથી કહું છું, નિષેધવાચક વિધાનોમાં 2 વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો નિષેધ થયેલો હોય છે. તો અહીંયા બંને આધાર વિધાનો નિષેધવાચક હોય એનો મતલબ શું થશે? બંને આધાર વિધાનો એટલે કયા? પહેલું આધાર વિધાન એટલે સાધ્ય વિધાન અને બીજું આધાર વિધાન એટલે પક્ષ વિધાન. તો સાધ્ય વિધાનમાં
સાધ્યપદ અને મધ્યપદ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો નિષેધ થયેલો હોય છે. બીજું, પક્ષ વિધાનમાં પક્ષપદ અને મધ્યપદ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો નિષેધ થયેલો હોય છે. એટલે કે અહીંયા નિયમ મુજબ કે બે નિષેધવાચક આધાર વિધાનો થયા. બે શું થયું? નિષેધવાચક આધાર વિધાનો. હવે એ નિષેધવાચક છે એવી આપણને કેવી રીતે ખબર પડે કે અહીંયા સંયોજક તરીકે નથી આવતું હોય એટલે નિષેધવાચક હોય. તો સાધ્ય વિધાનમાં સાધ્યપદ અને મધ્યપદ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો નિષેધ થયેલો હોય. પક્ષ વિધાનમાં પક્ષપદ અને મધ્યપદ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો નિષેધ થયેલો હોય. તો મિત્રો, નિયમ પ્રમાણે બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાનમાં ફલિત વિધાનમાં પક્ષપદ અને સાધ્યપદ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો સ્વીકાર પણ થઈ શકતો નથી કે નિષેધ પણ થઈ શકતો નથી. યાદ રાખજો બરાબર. વર્ગ સમાવેશના સંબંધનો સ્વીકાર પણ કરી શકતા નથી કે નિષેધ પણ કરી શકતા નથી. એનો મતલબ શું થાય? એનો મતલબ થાય કે બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવી શકાતું જ નથી. બરાબર યાદ રાખજો. બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવી શકાતું નથી. આ નિયમ ઇર્વિન કોપીનો નિયમ એવું કહે છે. અને જો અહીંયા બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવવામાં આવે તો તરત જ ઇર્વિન કોપીના આ બીજા નિયમ એટલે કે નિયમનો ભંગ થાય છે મિત્રો. અને આ નિયમનો ભંગ થાય એટલે કયો દોષ થાય? બરાબર યાદ રાખો. આ નિયમનો ભંગ થાય એટલે કયો દોષ થાય? તો જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તેવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. એ નિયમનો ભંગ થાય તો કયો દોષ થાય? વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય. કયો દોષ થાય? વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે મિત્રો. તો સમજાયું? વ્યાવર્તક આધાર વિધાનનો દોષ, નિયમનો ભંગ કઈ રીતે થયો? તો હવે હું તમને વ્યાવર્તક આધાર વિધાનના દોષને ઉદાહરણ સહિત અહીંયા સમજાવું છું. તો જો મિત્રો, સૌ પ્રથમ વ્યાવર્તક આધાર વિધાનનો દોષ ક્યારે થાય છે? વ્યાવર્તક આધાર વિધાનનો દોષ ક્યારે થાય? જે સંવિધાનમાં બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવવામાં આવ્યું હોય તે સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે. ફરીથી કહું છું, બરાબર તમારે આ વાત યાદ રાખવાની. જે સંવિધાનમાં બે નિષેધવાચક આધાર વિધાનો, કેવા? બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવવામાં આવેલું હોય તે સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે મિત્રો. તો અહીંયા ટૂંકમાં યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખશો? બે આધાર વિધાન નિષેધવાચક તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ. ફરીથી કહું છું, બે આધાર વિધાન નિષેધવાચક તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય. તો અહીંયા ઉદાહરણ સાથે સમજીએ. જુઓ, અહીંયા મેં વ્યાવર્તક આધાર વિધાનના દોષનું ઉદાહરણ આપ્યું છે મિત્રો. બરાબર યાદ રાખો. પ્રથમ આધાર વિધાન, કોઈ પણ માણસ અમર નથી, સાધ્ય વિધાન છે. બીજું આધાર વિધાન, કોઈ પણ પ્રાણી અમર નથી, પક્ષ વિધાન છે. અને તેથી કોઈ પણ પ્રાણી માણસ નથી, ફલિત વિધાન છે. મિત્રો, પરીક્ષામાં આવું સંવિધાન આપણને આપેલું હોય તો આ સંવિધાનમાં કઈ આકૃતિ બને છે, કયો ભેદ બને છે અને એનું પ્રામાણ્યનો નિર્ણય આપણે લેવો પડશે. તો આ સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ કઈ રીતે થાય છે એને આપણે સમજીએ. તો જુઓ, પ્રથમ આધાર વિધાન હોય એ સાધ્ય વિધાન જ હોય, બીજું આધાર વિધાન હોય એ પક્ષ વિધાન જ હોય અને ત્રીજું વિધાન હોય એ ફલિત વિધાન હોય જ. તમારે પહેલેથી સાધ્ય વિધાન, પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન અહીંયા લખી જ દેવું. હા, પક્ષ પદ ચતુષ્ટયનો દોષ થતો હોય તો લખવાની જરૂર નથી. નંબર 2, અહીંયા ફલિત વિધાનમાં અહીંયા પક્ષપદ અને સાધ્યપદ હોય જ. પસા, ફલિત વિધાન એટલે પસા. નંબર 2, અહીંયા પક્ષપદ
સાધ્ય પદ પક્ષપદ કયું બન્યું? પ્રાણી. સાધ્ય પદ કયું બન્યું? માણસ. તો અહીંયા હવે બરાબર યાદ રાખજો, મધ્યપદ કયું છે મિત્રો? મધ્યપદ અમર છે, આ મધ્યપદ છે. તો માણસ સાધ્યપદ છે, આ પ્રાણી પક્ષપદ છે. તો પહેલાં આપણે એને પદો નક્કી કરી દીધા. હવે એ પદોને અહીંયા ગોઠવી દઈશું. જુઓ, સાધ્ય વિધાનમાં કયા બે પદો છે? ઉદ્દેશ પદમાં સાધ્યપદ અને વિધેય પદમાં મધ્યપદ. તો અહીંયા સા અને મ. પક્ષ વિધાનમાં ઉદ્દેશ પદમાં પક્ષપદ અને વિધેય પદમાં અહીંયા મધ્યપદ છે. તો પ મ. મિત્રો આ શું કહેવાય? આને રૂપ કહેવાશે. આ સંવિધાનનું રૂપ છે. પણ આપણે અહીંયા દોષ શું જોવાનો છે? આ રૂપ નક્કી કર્યા પછી આપણે ત્રણેય વિધાનોનો પ્રકાર નક્કી કરીએ. એ પ્રકારને આધારે આપણને ખબર પડશે કે આધાર વિધાન એ વિધિવાચક છે કે નિષેધવાચક છે, એ ખબર પડે છે મિત્રો. તો જુઓ, વ્યાવર્તક આધાર વિધાનના દોષની અંદર મેં તમને હમણાં જ કહ્યું. શું કહ્યું? કે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ ક્યારે થાય? કે જે સંવિધાનમાં બંને આધાર વિધાનો નિષેધવાચક હોય. જે સંવિધાનમાં બે નિષેધવાચક આધાર વિધાનો હોય. તો ટૂંકમાં તમે એવું પણ કહી શકો કે જે સંવિધાનમાં બે નિષેધવાચક આધાર વિધાનો હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે મિત્રો. તો અહીંયા બે આધાર વિધાન એટલે પ્રથમ સાધ્ય વિધાન અને બીજું પક્ષ વિધાન. તો યાદ રાખો કે આધાર વિધાન નિષેધવાચક છે કે નહીં એ શેના આધારે ખબર પડે છે? તો એની અંદર આવતો સંયોજક. જો મિત્રો અહીંયા હું બરાબર એને ઇનબોક્સમાં મૂકું છું. અહીંયા આ ઇનબોક્સ બરાબર યાદ રાખજો તમે. જો આ બંને, જો બંને આધાર વિધાન નિષેધવાચક છે કે વિધિવાચક, એનો નિર્ણય આપણે સંયોજકને આધારે લઈ શકાય. તો જો બંને આધાર વિધાનોમાં સંયોજક તરીકે નથી શબ્દ આવતો હોય, કયું આવતું હોય? નથી. સાધ્ય વિધાનમાં પણ સંયોજક નથી આવે, પક્ષ વિધાનમાં પણ સંયોજક નથી આવે. એનો મતલબ એ થયો કે બંને આધાર વિધાનો નિષેધવાચક છે. તો જો આવા બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તો પછી ફલિત વિધાન તારવી શકાય નહીં. આ ફલિત વિધાન તારવી શકાય નહીં. તો પણ અહીંયા ફલિત વિધાન તારવવામાં આવેલું છે એટલે આ સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે. બસ આટલું જ. મેં તમને દોષ કઈ રીતે જોવો એ સમજાયું. હવે આ સંવિધાનમાં કઈ આકૃતિ બને છે, આ સંવિધાનમાં કયો ભેદ બને છે અને આ સંવિધાનનો પ્રામાણ્યનો નિર્ણય શું લેવો એ અહીંયા લખવું પડશે. તો હવે આપણે આ સંવિધાન કઈ આકૃતિનું છે નક્કી કરીએ. તો જુઓ, અહીંયા કઈ આકૃતિ બને છે? અહીંયા રૂપ તો બનાવી દીધું કે સાધ્ય વિધાનમાં મધ્યપદ, વિધેય અહીંયા વિધેય પદના સ્થાને છે અને પક્ષ વિધાનમાં પણ વિધેય પદના સ્થાને છે. તો આપણે આ સંવિધાનના રૂપને આધારે એને રેખાંકન કરીએ. જુઓ, આ રેખાંકન કરીએ. હવે શું કરવાનું? બંને આધાર વિધાનમાં મધ્યપદને મધ્યપદની સાથે જોડવાના. આ મધ્યપદને મધ્યપદની સાથે જોડ્યા તો ઊંધો સી બન્યો. આ ઊંધો સી પ્રકારની આકૃતિ છે. તો આ કઈ આકૃતિ બને છે મિત્રો? પહેલી, બીજી, ત્રીજી કે ચોથી? પહેલી આકૃતિ એટલે ઊંધો ઝેડ, બીજી આકૃતિ એટલે ઊંધો સી, ત્રીજી આકૃતિ એટલે સી અને ચોથી આકૃતિ એટલે ઝેડ. તો આ ઊંધો સી એટલે કઈ આકૃતિ બની? બીજી આકૃતિ. તો અહીંયા ખાલી જવાબ લખી દઈશું, બીજી આકૃતિ. સમજાયું? આ સંવિધાન બીજી આકૃતિ છે. નંબર 2, ભેદ નક્કી કરો મિત્રો. આ સંવિધાનનો ભેદ કયો બને છે? તો આ સંવિધાનમાં સાધ્ય વિધાન કયા પ્રકારનું છે, પક્ષ વિધાન કયા પ્રકારનું છે, ફલિત વિધાન કયા પ્રકારનું છે નક્કી કરો. તો સાધ્ય વિધાન કયા પ્રકારનું છે? ના, કોઈ પણ નથી એટલે ના વિધાન. પક્ષ વિધાન પણ કોઈ પણ નથી વિધાન છે એટલે ના વિધાન. અને ફલિત વિધાનમાં પણ કોઈ પણ નથી આવે છે એટલે ના વિધાન. તો આ સંવિધાનનો ભેદ કયો બને છે? ના, ના, ના. ત્રણેય વિધાનો ના, ના, ના. તો સંવિધાનનો ભેદ ના, ના, ના અહીંયા બને છે મિત્રો. તો સમજાયું? હવે આપણે સંવિધાનના પ્રામાણ્યનો નિર્ણય લઈશું. તો સંવિધાનના પ્રામાણ્યનો નિર્ણય
कई रीते लेवो एने जोईए। तो जो मित्रों आ संविधानना प्रामाण्यनो निर्णय आपणे कई रीते लईशुं। जो प्रामाण्यनो निर्णय कई रीते लेवानो कि आ संविधानना बंने आधार विधान, जो आ बंने आधार विधानो केवा छे, निषेधवाचक छे। आ नथी शब्द उपरथी आपणने खबर पड़ी निषेधवाचक छे। तो आ संविधानमां बे निषेधवाचक आधार विधानो परथी फलित विधान अहींया तारववामां आव्युं छे। शुं थयुं? बे निषेधवाचक आधार विधानों परथी फलित विधान तारवेलुं होवाथी व्यावर्तक आधार विधाननो दोष थाय छे। कयो दोष थाय छे? व्यावर्तक। दोषनुं नाम खास लखवानुं कि आ संविधानमां बे निषेधवाचक आधार विधानों परथी फलित विधान तारवेलुं होवाथी व्यावर्तक आधार विधाननो दोष थाय छे अने आथी संविधान अप्रमाणभूत बने छे। आ संविधान अप्रमाणभूत बने छे ए लखवानुं पण भूलवानुं नहीं। तो मित्रों प्रामाण्यना निर्णयमां बे वात खास महत्वनी छे। कई बे वात महत्वनी छे? एक, दोषनुं नाम लखवानुं अने बीजुं संविधान जो दोष थतो होय तो संविधान अप्रमाणभूत बने छे ए लखवानुं। तो अहींया बे वात छे। तो आ व्यावर्तक आधार विधाननो दोष कई रीते थयो? व्यावर्तक आधार विधाननो दोष कई रीते थयो? तो समझो केवी रीते थयो। जे संविधानमां बे निषेधवाचक आधार विधानों परथी फलित विधान तारवेलुं होय तो तमारे बे आधार विधानों निषेधवाचक होय तो आपणी नजर क्यां पड़वी जोईए? बे आधार विधानोना संयोजक उपर। बे आधार विधानोना संयोजक उपर तमे नजर नाखो अने बंने आधार विधानोमां नथी संयोजक आवतुं होय तो बंने आधार विधानो निषेधवाचक छे अने तो पछी व्यावर्तक आधार विधाननो दोष थाय छे अने संविधान अप्रमाणभूत बने छे। तो मित्रों अहींया मैं तमने व्यावर्तक आधार विधाननो दोष आपणे अहींया उदाहरण साथे समझ्या। फरीथी कहूं छुं कि व्यावर्तक आधार विधानना दोषमां शुं याद राखवानुं? बे आधार विधानो निषेधवाचक होय एटले व्यावर्तक आधार विधाननो दोष थाय। आटलुं टूंकमां याद राखवानुं, लखवानुं नहीं। बे आधार विधान निषेधवाचक होय त्यारे व्यावर्तक आधार विधाननो दोष थाय छे। तो मित्रों बोर्डनी परीक्षामां प्रश्न नंबर 36 અને 37 विभाग डी नो प्रश्न नंबर 36 અને 37 में अपना स्वाध्याय 4 नो प्रश्न नंबर 2 जे पुस्तकनी अंदर 67 76 અને 78 पेज नंबर पर आपेलो छे एवा 40 संविधानों छे। ए 40 मांथी आवा कोई संविधानों व्यावर्तक आधार विधानना दोषवाळा संविधानों तमारे शोधी काढवाना। तो तमने तरत ज खबर पड़शे कि आ व्यावर्तक आधार विधाननो दोष थाय छे के नथी थतो। तमे आ दोषने हवे जोयो समझ्या पछी तरत ज तमे पुस्तकनुं पेज नंबर 67 અને पेज नंबर 68 ने काढो અને એમાં 40 સંવિધાનોમાંથી જુઓ કે બે આધાર વિધાન નિષેધવાચક હોય એવો કયા સંવિધાનો છે ને અલગ તારવો અને તરત જ જોઈને નક્કી કરો કે બે આધાર વિધાન નિષેધવાચક વ્યાવર્તક આધાર વિધાનનો દોષ। મિત્રો હું પુસ્તકની અંદર જે નિયમો આપેલા છે એ ક્રમ નહીં જાળવું। અહીંયા હું થોડો ક્રમમાં ફેરફાર કરીશ। કેમ કે જે સહેલા હોય એ પહેલાં એ રીતે આપણે નિયમોને ભણીશું તો તમને જલ્દી સમજાશે અને જો શરૂઆતમાં कोई सहेला नियमनो भंग थतो होय तो आपने तरत ज ए समझाई जाए अने ए ध्यान पर आवी सके। तो मित्रों मैं तमने व्यावर्तक आधार विधाननो दोष समझाव्यो। जो तमने आ दोषमां कई प्रश्न होय के तमने मनमा कोई प्रश्न होय तो जरूर कॉमेंट में लखीने मोकलावो। अने जो मित्रों हजू सुधी मारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब पण करी लो। मैं विडियोना डिस्क्रिप्शननी अंदर एटले के चेनलनी डिस्क्रिप्शननी अंदर मैं अहींया एक लिंक मूकेली है जे तमे मैं अहींया जे कंई तमने भणाव्युं ए तमे डिस्क्रिप्शननी लिंक में जोई सको छो, एने लखी पण सको छो नोटबुक में। तो मित्रों नेक्स्ट विडियो लईने आवो त्यां सुधी आपनी रजा लઉં છું। थैंक यू, धन्यवाद। जय हिंद, जय भारत।